It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. એટલે આ પરણવું કે ના પણ ઘણા કે ના બોલે મેજોરિટી બધા છોકરાઓ કહેતા હોય છે કે અમારે તો નથી પરણવું, અમે તો નહીં પરણીએ નહીં પણ તો બધા પરણી જાય છે. પરણ્યા વગરની સંખ્યા કેટલી, પરણેલાની કેટલી બધી સંખ્યા છે. એ બધા નાના હોય ને ત્યારે બધા કે ના મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા, પણ પછી ટાઈમ આવે એટલે પરણી જ જાય. કારણ કે છૂટકો જ નહીં, ના પૂર્વભોનું બધું હિસાબ ગોઠવેલો હોય છે. ઋણાનું બંધ, કેટલું ચીકણું ઋણાનું બંધ હોય ત્યારે આ ભેગું થાય. એટલે એ પૂરું કરે છૂટકો. શું નથી પરણું કહે પણ ના ચાલે. એક બહેન હતી અમેરિકાથી આવી હતી, દાદાને બહુ 2 વર્ષથી દાદા અમેરિકા જતા ત્યારે અમને 2 વર્ષથી છોકરી પાછળ પડેલી કે દાદા મારે લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા. અને દાદા તો એને એકદમ હા પાડે નહીં, કે છે કે પરણને શું વાંધો છે, એક છોકરો ઠેકાણે પડશે. તો કે ના મારે તો લગ્ન નથી કરવા, મારે લગ્ન નથી કરવા, મારે તો બ્રહ્મચર્ય પાળવું છે, મોક્ષે જવું છે. એવું બહુ પાછળ પડેલી, પણ તો દાદા એને નહોતા એક્સેપ્ટ કરતા, ના પાડતા હતા. ના ના બેન તું કે એવું રહી નહીં શકું. પછી તો એ બહુ પાછળ પડી. તો છે દાદા ઇન્ડિયા આવ્યા તો ઇન્ડિયા આવી, દાદા સાથે 2 મહિના એને ગાળ્યા, સત્સંગ કર્યો આ તેમ. અને કે ગમે એમ કરી મારે તો લગ્ન નથી જ કરવા એવું ડિસિઝન ઉપર આવી છું. દાદા એને હા પાડી, ઓકે તારી ઈચ્છા છે તો ભલે તું ના પરણ અને બ્રહ્મચર્ય પાળ. બરાબર સ્ટ્રોંગ ડિસિઝન કરી નક્કી કરીને ગઈ. પછી કે દાદા હું મારા ગામ જઈ આવું, મારા બધા સગાવાલાને મળી આવું. તે ગઈ એ ગામડે 15 દાડા પછી પાછી આવી. દાદાને પાસે આવીને દાદાને કે પગે લાગીને દાદા જોડે એક ભાઈ હતો, એને કે દાદા આ મારો છે તો મારો ફિયાન્સી છે કે છે મંગેતર. બધા સડાક થઈ ગયા. હમણાં 15 દાડા નથી થયા તું કે મારે બ્રહ્મચર્ય પાળવું છે, લગ્ન નથી કરવા. 2 વર્ષથી તો અમે જોતા આવ્યા છીએ કે નથી પણ કરતા, ને 15 દાડામાં જ આખું પલટાઈ ગયું, ઠામ ઠેકાણા વગરનું. શું એટલે આ તો બોલે પણ બધાને પૈણ તો હોય, શું પૈણ ચડેલું હોય એટલે છોડે નહીં. કેટલાકને તો એટલું બધું પૈણ ચડેલું હોય, પૈણું કરે પણ બાપડાને ભેગું થાય તો ને પાત્ર ભેગું ના થાય. અને જ્યારે ભેગું થાય ત્યારે પૈણ હા ઉતરી ગયો, 50 વર્ષનો ડોહો થઈ ગયો હોય, એટલે પછી શું પૈણાય. આવું બનતું હોય છે કોઈ કેટલાકના જીવનમાં. એટલે આ પરણવાનું અને પાત્રની પસંદગી બધા વિચારોને હેડેક જેવું લાગે છે, કે બહુ કન્ફ્યુઝન થાય, બહુ ભાર લાગે, બોજો લાગે. અને ના કરે પણ પહેણું તો પડે જ, કારણ કે બધાને હૂંફની જરૂર છે. શું હવે એકલા ના રહી શકાય. ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર, કોઈની પણ હૂંફ વગર એ જ્ઞાની હોય તે જ કરી શકે. કંઈક પણ આલંબન જોઈએ જ, આલંબન વગર એ ટકી ના શકે, નહીં તો મગજ ગાળું થઈ જાય. પણ જો જ્ઞાન હોય, આત્માનું સુખ મળેલું હોય તો આગળ જઈ શકે, નહીં તો સ્લીપ થઈ જાય, પડી જાય. હૂંફ વસ્તુ એવી છે, દરેક સ્ત્રીને કે પુરુષને હૂંફ જોઈએ છે. હૂંફ એટલે એને એક જાતની સિક્યોરિટી લાગે, નહીં તો ઇનસિક્યોર લાગે. એ હૂંફ સૂક્ષ્મમાં હોય છે, ખબર ના પડે બહાર, પણ એ વૃત્તિઓ કોકનું ડિપેન્ડન્ટ, કોકનો આધાર ખોળતી હોય છે, કોકનો સપોર્ટ ખોળતી હોય છે. એકલાથી પોતાથી સંસાર નહીં તરી શકાય, જીવન નહીં પસાર કરી શકાય, કોક જોઈશે એને સપોર્ટમાં. બધી જ દિશામાં, બધા કાર્યોમાં એને એકલાને, એમાં ખાસ કરીને સ્ત્રીઓને બહુ જરૂર હોય છે હૂંફની. એ છે તો બોલ્ડ નથી હોતી. પુરુષો જરા બોલ્ડ હોય એટલે એ વળી રહી શકે, પણ સ્ત્રીનો તો બહુ જ મુશ્કેલ છે. એટલે આ હૂંફ ખોળે છે. પછી હૂંફ કરતાં પછી આગળ જાય, અને હૂંફમાંથી પછી એ છે તો
એમાં જતી રહે, વિષયમાં સ્લીપ થાય છે. એટલે આ હૂંફ બહુ મોટી વસ્તુ છે જે આખું લિંક ચગાવે છે કે હૂંફમાંથી વિષય, વિષયમાંથી પછી લાઈફ પાર્ટનર ખોળે, લાઈફ પાર્ટનર પછી આખી જીવન પછી એની સાથે શરૂ થઈ જાય છે. એટલે જ્ઞાનીઓ છે તો આ પોઈન્ટ ઉપરથી જ આધાર વગર ના રહી શકે છે. હૂંફની એમને જરૂરત જ નથી હોતી. પોતાને આત્માની જ હૂંફ, આત્માનું જ સુખ એનામાં જ રાચતા હોય છે. એટલે આ બહારના કોઈ પણ આલંબનની જરૂર નથી હોતી. જ્યારે અજ્ઞાન દશામાં બહારના આલંબન વગર જીવી શકાય એમ નથી. એટલે આજે લગ્ન જે પરિણામ પામે છે એની પાછળ રૂટ કોઝ હૂંફ હોય છે. પણ ખરેખર જોઈએ તો વાસ્તવિકતામાં શું હોય છે કે સ્ત્રીને એમ લાગે કે મને પુરુષની હૂંફ વગર નહીં જીવાય, અને આપણે અંદર ખાને તપાસ કરીએ તો પુરુષને છે તો સ્ત્રીની હૂંફ વગર ના જીવાય. એટલે પુરુષ સ્ત્રીની હૂંફ ખોળતો હોય અને સ્ત્રી પુરુષની હૂંફ ખોળતો હોય, સામસામા હૂંફથી જીવતા હોય. અને આ ખબર નથી હોતી એટલે એકબીજાનાથી એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા હોય છે કે બંને ડિપેન્ડન્ટ છે. જે આપણી હૂંફ ખોળતો હોય એની આપણે કઈ રીતના હૂંફની અપેક્ષા રાખી શકાય. પણ આ ખબર ના હોવાથી બધા એકબીજાના હૂંફના આધારે જીવતા હોય છે. સ્ત્રીને એમ લાગે કે એકલું મારાથી કેવી રીતના રહી શકાશે, મારું બધું કોણ સંભાળશે, કંઈ મુશ્કેલી આવે તો મને કોણ દિલાસાની વાત કરશે, આ બધું પછી પ્લસ છોકરા વગર કેવું જીવન જીવાય, આ બધું મગજમાં ચાલતું. એટલે પછી એ હૂંફ ખોરતા ખોરતા લગ્ન કરે છે. આ એક સાયકોલોજી એની પાછળ આવી રીતના કામ કરતી હોય છે. ખોટું છે એવું નથી, પણ આ રીતનું બધું અંદર સેટ થયેલું હોય છે જીવનમાં. અને એ જ આખું પાયામાં આ રહેલું છે હૂંફ. નહીં તો ઇનસિક્યોરિટી ફીલ કર્યા કરે. એટલે ઘણા લગ્ન પછી પણ એકબીજાનો મનમેળ હોતો નથી, તો પરણ્યા હોય બધું હોય છતાંય હૂંફ ના લાગતી હોય. એ હૂંફ ના લાગે ત્યાર પછી બહુ જીવન લાંબુ લગ્ન જીવન ટકે નહીં, એ પછી તૂટી જાય, એ ડિવોર્સમાં પરિણમે. એટલે આ લોકો પાત્રની પસંદગી કરતાં આ પહેલું પસંદ કરતા હોય છે કે ભાઈ મને એની જોડે મેચિંગ થશે કે નહીં, આખી લાઈફ ટાઈમ મને એના પાસેથી મળશે હૂંફ. હું એટલે એના હૂંફ શબ્દ નથી સમજાતો, પણ એ મને સુખી કરી શકશે કે નહીં, મારા વિચારોને મેચ થશે કે નહીં, મારી લાઇકિંગ્સને મેચ થશે કે નહીં. ઘણી વખત તો છોકરાઓને આ પસંદગીનું ખબર હોતી નથી, એટલે એ લોકોના મગજમાં 2-4 પોઈન્ટ્સ હોય એટલા જ પોઈન્ટ જોતા હોય છે. અને 2-4 પોઈન્ટ્સ જો મેચ થતા આવ્યા હોય તો પકડે, તો હા પાડે. અને એમાં 2-4માંથી એકાદ પોઈન્ટ પણ જો મેચ ના થતું એને તો ચોકડી મારી દે. એમ એવું આવું તો એનું સિલેક્શનમાં એટલું બધું ભારે થઈ પડે છે કે પછી પરિણામ શું આવે છે કે કોઈને સિલેક્ટ કરી શકતા જ નથી. શું અને એટલે પછી કુંવારા રહી જાય છે, રખડી પડે છે. એવું નથી હોતું. એટલે દાદા ભગવાને બહુ સુંદર બધાને સમજણ આપી હતી કે ભાઈ પાત્રની પસંદગી કરતાં વખતે દરેક છોકરાએ છોકરીએ શું રીતે ખ્યાલ રાખવું જોઈએ, તો કે પ્લસ પોઈન્ટ્સ અને માઇનસ પોઈન્ટ્સ એ 2 કોલમ કરવા જોઈએ. એમાં આપણે કેટલા પોઈન્ટ્સ જોઈએ છે એ પ્લસ પોઈન્ટ્સ જોવાના, એ આપણા નક્કી કરેલા હોય તે રાખવાના. પ્લસ આપણે જે પણ પાત્ર જોઈએ છોકરો કે છોકરી એનામાં પ્લસ પોઈન્ટ કેટલા છે ને માઇનસ પોઈન્ટ કેટલા છે. પછી આ પ્લસ માઇનસ પોઈન્ટ્સનો બંનેનું બેલેન્સ કાઢવું પડે. શું એકલા પ્લસ જ જોવાના, માઇનસ નહીં જોવાના, એકલા માઇનસ જ જોવાના, પ્લસ નહીં જોવાના, એવું કરે તો બરાબર સિલેક્શનમાં સક્સેસફુલ નહીં જાય. અમુક માઇનસે હોય ને અમુક પ્લસે, પણ એનું બેલેન્સ કરવું પડે. અમુક પ્લસ સરસ હોય તો એની આગળ થોડા માઇનસ હોય તો આપણે જતાય કરવા પડે. એટલે આ બધી ખબર નથી હોતી અને એની સમજણે નથી હોતી, એટલે બિચારા જરા કશુંક જુએ ને ના પાડી દે. એક ભાઈ આવે છે અમારે ત્યાં, યંગ છે, 32-35 વર્ષનો હશે. એને છે તો એની વાત કરતો હતો કે એને પરણતા પહેલાં એને છે તો કેવા આઈડિયાઝ હતા પસંદગી માટેના. તો કે મેં તો બધી રીતના પોઈન્ટ્સ નક્કી કરેલા કે હું તો કે છે શેર બ્રોકર હતો,
ખૂબ કમાતો હતો પૈસાનો. તો મેં નક્કી કરેલું કે મારી છોકરી કેવી જોઈએ. તો કે મારો છે તો પોર્ટફોલિયો સંભાળે, શેરનું એને બધું નોલેજ હોવું જોઈએ. એટલે એણે જે ફેમિલીમાં શેરનું કામકાજ થતું હોય એ ફેમિલીમાંથી છોકરી લેવી એટલે એને કંઈક નોલેજ હોય અને એને પણ બધું આવડતું હોવું જોઈએ. પ્લસ ઇંગ્લિશ કડકડાટ બોલતી હોવી જોઈએ, ભણેલી હોવી જોઈએ, એટલીસ્ટ ગ્રેજ્યુએટ તો હોવી જોઈએ. પછી એને બધા મ્યુઝિકનો, ઇંગ્લિશ મ્યુઝિકનો શોખ હોવો જોઈએ, એ આવડતું હોવું જોઈએ. થોડુંક બધું ભલે ડિસ્કો ના આવડે પણ એટલીસ્ટ મ્યુઝિક તો આવડતું હોવું જોઈએ. કે પછી રૂપાળી હોવી જોઈએ, સ્માર્ટ હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ. આ એને હતું, એને લગભગ 30 છોકરીઓ જોઈતી. તો બધી ના પાડી દે. પછી સ્માર્ટ એટલે કેવી કે સરસ એના પ્રશ્નો પૂછે ને એને સરસ જવાબ આપે એવી હોવી જોઈએ. અને જવાબ આપતા પેલી જો તતો પપ્પો થાય એટલે આ ત્યાંથી ચોકડી મારીને બહાર નીકળી આવે કે આ તો આને કંઈ સ્માર્ટ નથી. કે એને પ્રશ્ન પૂછે અને પેલી જવાબ આપે પછી એનો પ્રશ્ન પૂછવાનો વારો આવે તેને પૂછતા ના આવડે એટલે આણે જે પૂછેલા છે એ જ પેલી પૂછે એટલે એ ચોકડી મારે કે આને કંઈ છે ફરતું લાગતું નથી. એટલે આવી રીતે કરતાં કરતાં એને લગભગ 30 છોકરીઓ જોઈ. પછી એને એક છોકરી, છેલ્લી છોકરી આવી તેના માટે બધું ઘણી બધું સરસ બધું વાત આવી કે બધી રીતે સરસ છે, રૂપાળી છે, એનો બાપને શહેરનું કામકાજ છે અને બાપનું બધું શહેરનું એવી સંભાળે છે અને આમ છે ને તેમ છે. પછી એણે ઇન્ટરવ્યૂ લીધો તો ઇન્ટરવ્યૂમાં એને કહ્યું કે સ્માર્ટ જોઈએ તો આ છોકરી સ્માર્ટ શું એક્સ્ટ્રા સ્માર્ટ નીકળી. એને છે તો બધું પૂછ્યું એને કે બી તને ઇંગ્લિશ આવડે છે કડકડાટ? તો કે હા ફર્સ્ટ ક્લાસ આવડે છે કે છે. પછી કે તને શહેરનું? તો કે આ બધું જ મને આવડે છે કે. અને ઇંગ્લિશ મ્યુઝિક? તો કે હા ઇંગ્લિશ મ્યુઝિક બોની બધું મને બહુ સરસ બધું આવડે છે, બહુ ગમે છે મને. એટલે પેલાને તો કહું આ તો આપણને જે જોઈતી તે જ મળી ગઈ. ભણી તો કે આ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. આ બધું આમ કર્યું પછી એણે હા પાડીને પરણ્યા પછી એને ખબર પડી કે આને અંગ્રેજી તો એક વાક્ય બોલતા આવડતું નથી. પછી ઇંગ્લિશ મ્યુઝિક તો શું પણ કાંઈ કરતાં કંઈ કશું જ એક હિન્દી સોંગ પણ એને નથી આવડતા ગાતા. અને શેર બજારનું તો કશી કક્કોય ખબર નથી કે. એટલે એક વસ્તુ એને જે જોઈતી હતી બધી વસ્તુ આ છોકરી એને ઉલ્લુ બનાવી. તો કહે છે કે હું છે તો સ્માર્ટ છોકરી હોતો હતો અને બીજી જે જ્યાં સ્માર્ટ ન હતો બધાને લલ્લુ કહેતો હતો. એને કહેતો એ છોકરી લલ્લુ પંજુ છે. તો ખરેખર જોયે તો આ છોકરી મને લલ્લુ બનાવી ગઈ કે છે અને પછી આ પરણી ગઈ. છોટા કાશી તરીકે ઓળખાતું જામ સાહેબનું જામનગર શહેર, જેમાં આકાર પામ્યું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ આ ત્રિમંદિરના દર્શન કરી ભાવ વિભોર થઈ જાય છે. હિન્દુસ્તાનના મુખ્ય 3 ધર્મોનો સમન્વય આ ત્રિમંદિરમાં જોવા મળે છે. વિવિધ સુવિધાસભર આ ત્રિમંદિરમાં વિવિધ તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આપ પણ આ ત્રિમંદિરના દર્શન કરી આનંદના મહાસાગરમાં ડૂબકી મારવાનું ચૂકશો નહીં. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.